કલમ સંઘર્ષ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। દહેગામ તાલુકાના 500 જેટલા વિદ્યાર્થીઓએ ગયા વર્ષની શિષ્યવૃત્તિ નહીં ચૂકવતા શિક્ષણ મંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના 500 કરતા વધુ વિદ્યાર્થીઓની ગયા વર્ષની શિષ્યવૃત્તિ હજી સુધી ચૂકવવામાં આવી નથી। તેથી આ બાબતે વિકસતી જાતિ કલ્યાણ બોર્ડની લેખિતમાં અલ્ટિમેટર આવેદન વિદ્યાર્થી હિત રક્ષક સમિતિ દ્વારા આપવામાં આવ્યું છે। શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાને શ્રીમતી રેવાબા જાડેજાને લેખિત રજૂઆત કરી છે કે મધ્યમ અને ગરીબ વર્ગની શિષ્યવૃત્તિ રોકી રાખવી એમના ભવિષ્ય સાથે ચેડા કરવા જેવી બાબત થઈ છે અને વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિના રૂપિયા આગામી ધોરણે અભ્યાસ કરવાના હોય ત્યારે હાલમાં વિદ્યાર્થીઓ ભારે પરેશાન થઈ રહ્યા છે અને આ શિષ્યવૃત્તિ ચૂકવણી 1 વર્ષ થવા આવી તેમ છતાં થવા પામી નથી। તેથી વિદ્યાર્થીઓ ભારે તકલીફ સાથે હેરાન પરેશાન પણ થઈ રહ્યા છે। આ બાબતે શિક્ષણ વિભાગના અધિકારીઓ તાત્કાલિક આ બાબતે યોગ્ય તપાસ કરીને વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળે તેવી કાર્યવાહી કરે તેવી માંગ છે। દહેગામ તાલુકાના 500 જેટલા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ નહીં મળતા ભારે પરેશાન। પ્રતિનિધિ અગરસિંહ ચૌહાણ, હરસોલી, દહેગામ, જિલ્લો ગાંધીનગર। આજે અમે વિદ્યાર્થી રક્ષક સમિતિના મિત્રો સાથે આગેવાનો સાથે ગાંધીનગર સ્કોલરશીપ બાબતે રજૂઆત કરવા આવ્યા હતા। એટલે અંદાજિત ગયા વર્ષની સ્કોલરશીપ જે વિદ્યાર્થીઓના ખાતામાં અગાઉ 2-3 મહિના પહેલા જ પડી જવી જોઈતી હતી એ સમય જ પડી જોઈતી હતી, પણ હજુ સુધી લગભગ 5-6 મહિના થઈ ગયા, આખું વર્ષ બદલાઈ ગયું, નવું એકેડેમી વર્ષ ચાલુ થઈ ગયું, છતાંય ગયા વર્ષની સ્કોલરશીપ નથી પડી અને આખા તાલુકાની એટલે દહેગામના આખા તાલુકાને અંદાજિત મારા ખ્યાલ મુજબ 1000 કરતાં પણ વધુ વિદ્યાર્થીઓની જ્યારે સ્કોલરશીપ નથી આવી ત્યારે અમે આજે અધિકારીને વિકસિત જાતિના કલ્યાણ બોર્ડે અને અલગ અલગ જે પણ વિભાગમાં જવાનું થતું હતું ત્યાં અમે સ્કોલરશીપ બાબતે રજૂઆત કરી છે અને અમને વિભાગ તરફથી એવું જાણ કર્યું છે કે આગામી દિવસોની અંદર ક્યાંક તમારું પેમેન્ટ કરી દઈશું, પણ અમે એમને એવું કીધું છે કે આગામી 7 દિવસની અંદર જો સ્કોલરશીપ મળશે નહીં તો અમે લેખિત આપ્યું છે કે આગામી સમયની અંદર ઉગ્ર આંદોલન અહીંયા ગાંધીનગરની ધરતી ઉપર કરવું પડે તો અમે કરીશું, કેમ કે આ મારા ગરીબ વિદ્યાર્થીઓને ભણવા બાબતના પૈસા હોય, આગામી વર્ષની અંદર એમને ભણવું હોય તો આ સ્કોલરશીપના રૂપિયા મળે તો એના પૈસાથી આગળ ભણી શકે, એમનું ક્યાંક ને ક્યાંક વર્ષ ના બગડે, એમના જે જીવન સાથે એમના ભણવાની જે કારકિર્દી સાથે ચેડા ના થાય એ બાબતે અમે આજે વિદ્યાર્થી સંગઠનના આગેવાનો સાથે ગાંધીનગર પહોંચ્યા છીએ અને આગામી સમયની અંદર જો અમે જે અલ્ટિમેટ આપીશું 7 દિવસની અંદર સ્કોલરશીપ નહીં આવે તો એક ઉગ્ર આંદોલન અહીંયા અમે કરીશું।